કહું તો જ્યાં પણ કામ ખોલી નાખ્યા છે ત્યાં હમણાં કંઈ પણ કામ આગળ વધતો નથી. અમે કાલ કોન્ટ્રાક્ટરને જોયો, એના માણસને કે લગભગ 20 ફૂટની સ્લેબ બાંધી હતી, એ સુકાણી એના લાકડા કાઢીને આગળ લઈ આવ્યો. એટલે 20 ફૂટની જો આ સ્લેબ ભરાશે ધીરે ધીરે તો ક્યારે આ ગાંધીધામ બજારનું કામ પૂરું થઈ જશે. પણ મને નથી લાગતો કે આ વરસાદમાં એવી ગંદી હાલત થશે. જો વરસાદમાં કોઈને પણ કંઈ લાગ્યો, નુકસાન થયો કે કોઈ મરી ગયો, કોઈ ગુજરી ગયો, કોઈ એક્સિડન્ટ થયો તો હું નહીં મૂકું, કોઈને પણ હું નહીં મૂકું. મારા ગામમાં જો, મારી ખાસ કરીને બજારમાં જો આવી હાલત થઈ તો હું કોઈને નહીં મૂકું. કામ બંધ કરી નાખો, અમે બજાર બંધ કરવા માટે તૈયાર છીએ, અમે બંધ છે અમારી બજાર. કામ બંધ કરી નાખો, બાકી આ રીતે કામ હાલશે તો અમને કામની કોઈ તમારા જરૂરત નથી. અમારે સમસ્યા હમણાં જે નાલાનું કામ થાય છે અને રોડનું કામ થાય છે, તો એમાં જે નાલાનો અને રોડનું કામ કોઈ પણ આયોજન સાથે નથી થઈ રહ્યો. કેમ કે જ્યારે આ નાલો ચાવલા ચોકનો આ રોડ જ્યારે બનાવ્યો હતો ત્યારે સાથે સાથે નાલો પણ ખોદાઈ દેવો હતો. તો અમારી પાછળ જે નાળો દેખાય છે એને લગભગ 10 દિવસ પહેલા ખોદી નાખ્યો છે. પણ આ કનેક્ટિંગ રોડથી સાથે કનેક્ટ થાય છે. આ ચાવલા ચોક મેઇન વિસ્તાર છે ગાંધીધામ, અને આ નાળાથી કેટલા લોકોના હજારો લોકો અહીંયાથી નીકળે છે. તો આ નાળાનું કામ એમને વહેલી તકે એ સાથે જ ખોદીને એક જ દિવસમાં ભરી શકાય. એક જ દિવસમાં એનો આટલા ઓછામાં ઓછો 50-60 ફૂટ જેવો છે રોડ, તો 50-60 ફૂટ નાળાનું કામ એક દિવસમાં થઈ શકે છે. એને સાથે સાથે ક્યુરિંગ થઈ જાય, સાથે સાથે નાળો ખોલી દીધો તો આ આટલી બધી ટ્રાફિકની સમસ્યા ન થાત. હમણાં 3 દિવસથી થાય છે, અરજી કરવા પછી હમણાં 3 દિવસથી અરજી થાય, કામ થાય છે. પણ આ કામ છે ને એક રાતમાં પૂરો થઈ શકે છે, એટલો ઝડપી કરવું જોઈએ.